એ રુદ્ર અલ્યા પોણી લા પોણી સોનો મોનો કદાચ ભણવા જેમ ગયો નહીં ક્યાં જઈને આવ્યો અલ્યા આજે તો 10 વાગ્યા જો તું હાલ આવ્યો છે હમણે એક થાપે ભોય પડ્યો છે હમણે હાલત ઘડીને આવ્યો તમે કોઈ ખબર આખો દિવસ બાપડા સુકા ચમકાઈ કરો હો એ તો બસ મને પાછા ચડવાઈ નીકળો દે ઘરમાં ફોન કરે નીકળ જા લે બેટા બસ મોમો બોલતા ગયો એટલે આપણો શેતરમાં મોમો બોલતા રાખે આવ્યો મમ્મી એ મમ્મી ઓય આવજે મને તો કોઈ દેખાતું નહીં શું થયું મને કોઈ દેખાતું નહીં મમ્મી રુદ્રના પપ્પા આ રુદ્રના પપ્પા સાંભળો શું છે આમ આવજો રુદ્રને કઈ દેખાતું નહીં અરે એને શું ડફાકા કર્યા પપ્પા રુદ્ર તને તારી વખોમ થઈ ગઈ છે મને કોઈ દેખાતું નહીં પપ્પા તું વાત કર બડા અરે રુદ્રને શું થઈ ગયું મારા છોકરાને ચાલો ચાલો મને બતાવવા જાવ પછી અત્યારે પપ્પા બિના મારા છોકરાને શું થઈ ગઈ બટા તને મને તો ખબર નહીં પપ્પા એ મારો દીકરો સાજો સત્તો ઊંઘ્યો તો ને બસ પેલા બિલકુલ દેખાતો નથી તને પકડજો સાજો તો થઈ જશે ને તમે ચિંતા ના કરો મૂકી દો બેસ બેટા અહીંયા સોફા ઉપર બેસ આટલે બેસ બેટા પપ્પા મમ્મી બેહો તમે બેટા ચિંતા ના કરો બધા સારા હોના થશે પાણી પીવું છે કોની લાગે મારા દીકરાને શું ભગવાન મારા દીકરાને શું થઈ ગયું સાજો તો એમ કેમ સાજો નવરો ઊંઘ્યો તો અને સવારે ઉઠ્યો ત્યારે એની આંખો લે બેટા પાણી રાતે તે એની આંખમાં કઈ નાખ્યું તો નતું ને ના ના હું તો કામ કરતી હતી હું શું નાખું આ તો એને બૂમ પાડી એટલે આવી સાંભળીને બસ અશુભાનું આવું એકદમ સવારે ઉઠ્યો આંખો બધું ભાળવા જ ના મળ્યો ના એને બૂમ પાડી વાસણ કરતી હતી બૂમ પાડી કે મમ્મી મમ્મી એટલે હું આવી અરે આપણે તો ગામમાં કોઈનું ખરાબ કર્યું નથી મારા દીકરાને આમ કેમ થઈ ગઈ સારું ચાલ રુદ્ર તું અહીંયા છું અને તારી મમ્મી ખાવા બનાવે ને હું ખેતરમાં ઓટો મારીને આવો બડા ચિંતા ના કરતો બડા હા તમે જલ્દી આવજો સારું હા બેટા તું આરામ કર હું ખાવા બનાવીને આવું હો મમ્મી મમ્મી હા બેટા આવું છું બે રોટલી કરીને મમ્મી પેલા ફટાફટ વાળમાં કોક થાય મમ્મી અરે રુદ્ર આ તને શું થાય છે અરે રુદ્રના પપ્પા તો ઘરે પણ નથી રુદ્ર તું 2 મિનિટ બેસ હું તારા પપ્પાને બોલાવીને હાલ જ આવું અરે શું થઈ ગયું ઓડી પાછું રુદ્રને અરે રુદ્ર બટા શું થઈ ગયું તને એ ભગવાન મારા દીકરાને આ શું થઈ ગયું લખવો પડી ગયો તો શું હે ભગવાન હવે તારું શું બગાડ્યું છે મારા દીકરાને વાકે પેલા આશરો કર્યો અને હવે લખવો કરી નાખ્યો ચાલ જલ્દી આને દવાખાને લઈને જાવ પડશે ચલો હેલ બેટા
મારા દીકરાને શું થઈ ગયું? અરે આપણે તો કોઈનો ખરાબ પણ નથી કર્યો. રણજીતભાઈ, હા આવો વિક્રમજી. મજામાં? હા મજામાં. બોલો બોલો. કેવું હોય રુધિરની તબિયત આવું? અરે શું વાત કરું, હું તો મારા ઘરના બધા દાગીના વેચી માર્યા છે. બસ હવે આ છેલ્લી મારી એક નિશાની છે, એ જ તમને આપવા આવ્યો છું. તો કોઈ સમજાતું નહીં વિક્રમજી, આવું તો શા નથી થયું? અરે મને પણ કઈ સમજાતું નથી. આ દુનિયામાં મેં કોઈનું ખરાબ કર્યું જ નથી, અને મારા દીકરાને આવી હાલત કેમ થાય છે મને કઈ ખબર પડતી નથી. એટલે આ શું કરવું? હપુચા વેચાતા ને? ના ના, અડાણા રાખો, આજ મારી છેલ્લી નિશાની છે. તમે આડાનું રાખો, હું ગમે ત્યારે આવીને છોડાવી દઈશ. એવું ચલા લેવાય દે. અને મને 30-40 હજાર રૂપિયા આલો, હાલ જરૂર છે મારે એમ. હા ચાલો બેહો, હું તમને આપું. સારું. હે ભગવાન, તે આ મારી કેવી પરિસ્થિતિ લાવી છે. અરે એક સમય એવો હતો કે આખા ગામમાં હું વ્યાજમાં પૈસા આપતો હતો, અને આજે મારે જ આ પરિસ્થિતિ જોવી પડે છે. મેં જ મારા ઘરના બધા દાગીના અડાના મૂકી દીધા છે. હે ભગવાન. વિક્રમભાઈ કેટલા ટાઈમમાં સોલાઈ જશો? મનજીતભાઈ, એનો તો હું સમય તમને નક્કી નહીં કરી શકતો, કારણ કે મારા રુદ્રને સાજું થશે તો હું ટૂંક સમયમાં આ દાગીના છોડાઈ જઈશ. અને જો મારા રુદ્રની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે હાલ, એનું હું નક્કી સમય તમને નહીં કહી શકતો હાલ. હા રડો લ્યો, આ 40,000 બરાબર. સારું મનજીતભાઈ, તમારું સારું કરજો ભગવાન. કેવો સમય આવી ગયો આ ભાઈ. એક સમય બધા આખા ગામમાં વ્યાજવા પૈસા આલતા હતા, આજે યુવાને વ્યાજવા લેવાનો સમય આવી ગયો. એ કુદરત કરે એવું કોઈ ના કરે. હે માતાજી, આ મારા દીકરાને શું થયું છે? 2 મહિના થયા તો પણ હજુ કઈ ફરક પડતો નથી. અરે દીકરા કિંજલ, રુદ્રને સારું થયું કે નહીં? ના. અરે કિંજલ, તને ખબર છે બજારના મોટામાં મોટા ને સારામાં સારા દવાખાના શું થયું છે આ? અરે પરબત કાકા, હા, રુદ્રને મેં સારામાં સારા દવાખાને બતાવી, પણ દાડા દિવસે ને દિવસે દશા બદલતી જાય છે એની. બદલતી જાય છે. બગડતી જ જાય છે. તો તમે એક કામ કરો ને, શું બોલો ને પરબત કાકા? અરે તમે લુનપુર જતા રહો, મેલડી માનો ભૂવો છે, શું વાત કરો છો? અહીંયા જતા રહો. આ બધું દૂર થઈ જાહે તમારે. માતાજી દૂર કરી જાહે. તમે બે જણા હાલ ને હાલ ઉપડી જો. હોબલ્યો જાત ને. તો હવે તમે ત્યાં ઉપડી જો. વાત તમે કરતા મને આ દેવ દુખ છે, એટલે આ દેવ દુખ છે ને એ જ આમ કરી દીધું છે, એટલે તમે ઝડપીથી ઉપડી જો. જો મેલડી મારા ભૂવે લુનપુર જાતો, લુનપુર મેલડી મારા ભૂવો છે હોય. સાચી વાત છે. સાચી વાત જો. મટી જાય, સારું પરબત કાકા, હું તરત હાલ જ. મટી જાય તમારા દીકરા જો. સારું પરબત કાકા, હું હાલ જ ત્યાં લઈને હાલ જાઉં જ છું. મોકલી દો, મને દેખાડો અરે એટલે હું આવી. રુદ્ર, ચાલ બેટા, ચાલ ચાલ, આપણે મેરીમાના મંદિરે જઈએ. જય માતાજી ભુવાજી. અમારા દીકરાને મોટાના મોટા દવાખાને અને સારામાં સારા દવાખાને બતાવ્યા, પણ દિવસે ને દિવસે રિપોર્ટ અલગ ને અલગ જ રિપોર્ટ આવતા જાય છે.
અને કોઈ તબિયત સારી થતી જ નથી અને દિવસે ને દિવસે તબિયત બગડતી જ જાય છે. માટે પરબતજીએ કીધું હતું કોઈ દેવ દુઃખ હશે માટે હું તમારા મંદિરે આવ્યા છીએ આજે. આ માતાજી જરૂર મટાડી દેશે. આ માતાજી અનેકને મટાડે છે ને અનેકને મટી જાય છે. તમારે આ દેવ દુઃખ હશે તો મટી જાય. સારું ભુવાજી. તમારે માતાજીની તકલીફ તો છે જ, મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું જ નહીં ભુવાજી. પણ એ કોક ભાઈને કોક કરેલું ખરી? ના ભુવાજી, મને કઈ યાદ તો આવતું નથી. માતાજીની તકલીફ બંધાય છે. તમે મને જોઈ આલો ને, મારે શું તકલીફ છે? તમારે કોઈ ભેંસ બાબતનું બંધાય છે? બરાબર. સાચી વાત છે ભુવાજી હો. તમારે કેવી સાચી વાત છે. એક અમારા ગામનો છોકરો મારા ખેતરમાં ભેંસો સારતો સારતો આવે તો મેં એને ખૂબ માર મારેલો. હવે તમારે મેલડી માતાની તકલીફ છે. એની માના ઓતેડીની માતા છે. ભુવાજી, તમારે કેવી બિલકુલ સાચી વાત છે, પણ આમનું અમને કઈ નિરાકરણ લાઈન આપો. હવે અમારે શું કરવું માં? તમારે એની માની માફી માંગવી પડશે અને એમની માતાની માફી માંગવી પડશે. ભુવાજી, એમના તો મોઢે હું મારું શું મોઢું લઈને એમના પાસે જાઉં? તો તમે જવું તો પડશે જ. અરે નીતિનભાઈ, હવે તો તમારે કઈક રસ્તો કાઢવો પડશે. જમનાબેન ના મોઢે, જમનાબેન ની સામે તો હું તો શું મારું મોઢું લઈને જાઉં? કોઈ વાંધો નહીં વિક્રમ, હાલો આપણે જઈ હવ હારવાના થઈ છે. સારું નીતિનભાઈ, હવે તો તમારે અમારા મોરબી થવું પડશે. હાલો હું ભેગો આવું. માતાજી બધું સારું કરશે. બોલો મેળી માત કી જય. ચાલો ચાલો ચાલો. ભુવાજી, જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. ચાલો લઈ લઈએ. હવે મારા દીકરાને હારું થઈ ગયું છે ને તો હવે એને હારી જગ્યાએ નોકરી લગાડ દઉં. પણ મારા ગામમાં રાખવો જ નહીં ને એને. હું ચોક શહેરમાં હારી જગ્યાએ મોકલી દઈશ, પણ મારા ગામમાં નહીં રાખો મારા છોકરાને. શહેરમાં જ મોકલી દેવો છે મારા છોકરાને. માં થાકી ગઈ થાકી ગઈ? બેટા, હું શું કઉ છું, હા માં. હવે તારે છે ને ગામમાં રહેવું નહીં, તારે શહેરમાં જ જતો રહેજે નોકરી કરવા. હા માં, મારે પેલા સાહેબ જોડે વાત થઈ ગઈ છે. એ મને ડ્રાઈવર ની નોકરી આપે છે. એવું ને? હા જો બસ તાણ હવે મારે એટલે તો- કોઈ ચિંતા નહીં. હું બસ આ રોટલી કરીને ખાઈ લઈશ એકલી. હા હા જમનાબેન, એ જમનાબેન, ઓ જમનાબેન, ઘરમાં છો? જમનાબેન? હા કિરણ, શું થયું જમનાબેન તમને? અરે હમણાંથી તબિયત બે ત્રણ દિવસથી ખરાબ રહે. નીતિનભાઈ તમે હા, મારે કામ હતું. પણ આ લોકોને શું કરવા એકલ લાવ્યા છો? એ લોકોને શું કરવા લાવ્યો હું તમને પછી કહું. આપણે શાંતિથી બેહીને વાત કરીએ. ના ભાઈ ના, મારા છોકરાને કેવો માર માર્યો તો, ઢોર માર માર્યો તો એ હું ના ભૂલી શકું. જમનાબેન, અમને માફ કરી દો. એમના પપ્પા વતીની હું માફી માંગુ છું. તમે અમારી ભૂલ થઈ ગઈ, માફ હા, કરજો. વાંધો નહીં, વાંધો નહીં. આવો. અરે નીતિનભાઈ, આ તો તમારા કારણે આ લોકો આજ મારા ઘરમાં બેઠા. નકર હું મારા દીકરાને મારે ને એને તો મારા આંગણામાં પગ ના મૂકવા દઉં. સાચી વાત છે જમનાબેન તમારી. એ જમનાબા, અમને માફ કરી દો.
એના પપ્પા વતીની હું માફી માંગુ છું તમારી. તમે તો એક માં છો, એક માની વેદના સમજી શકો છો. હા બેન, મને ખબર છે કે એક દીકરાને જ્યારે દર્દ થાય ને તે માં સિવાય એની વેદના કોઈ ના સમજી શકે. પણ જ્યારે મારો દીકરો ચાલી પણ નતો શકતો અને એમને મારા દીકરાને એટલો ઢોર માર માર્યો ને, એ આજ મને યાદ આવે ને તો મને ખાવું પણ નથી ભાવતું, ખાવું પણ નથી ભાવતું. જમનાબેન મને માફ કરો. હું જ્યારે બહુ ગુસ્સામાં હતો ને તમારા દીકરા પર મેં થોડો હાથ ઉપાડી લીધો, તો ભાઈ હું તમારી માફી માંગુ છું. મને માફ કરો અને મારા દીકરાને થોડી નજર રાખો મારા દીકરા સામે. મારો દીકરો કેટલા મહિનાથી દેખો. જમનાબેન, તમે તો મોટી ઉંમરના વડીલ કહેવાય. તમે એક છોરું જાણીને માફ કરો એને. માફી માંગુ છું હું તમારી જમનાબેન. તમારા દીકરાની ને તમારી બંનેની માફી માંગુ છું. માફ કરો અમને. એને એની ભૂલ સમજાઈ ગઈ. માફ કરવા વાળા હવે અમે કોણ? માફ કરવા વાળી મારી માં મેલડી. મારી માં મેલડી જે કરે એ મારી માટે સહી છે. જમનાબેન અમે રગડતા થઈ ગયા છે. તમે જુઓ મારા દીકરાની હાલત, 2 મહિનેથી એને કઈ ખાધું પીધું નથી અને બસ એને દિવસે ને દિવસે વધારે એની તબિયત બગડતી જ જાય છે. કિરણભાઈ, તમે જ કઈ કહો તમારી માને. તમે પણ એક દીકરા છો કિરણભાઈ, મારા દીકરાની વેદના સમજો. માં જવા દે માં, જો એની હાલત જો. તમારા કિરણને જેમ માર્યું હતું ને દુઃખી થયો હતો ને એમ જ આજે એનો દીકરો એમાં દુઃખી. બિચારા આ છોકરાનું શું વાત? જે ભૂલ કરી તે મેં કરી છે જમનાબેન. મારા દીકરાનો એમાં શું વાંક છે? તમે જુઓ મારા દીકરાની હાલત કેવી છે. અને આમ પણ એમને પસ્તાવો થઈ ગયો ને એમની ભૂલની એ માફી માંગે છે. આપણા માટે તો એ ઘણું છે. એમણે એની ભૂલ સમજાઈ ગઈ. હવે મારી માં મેલડી માફ કરે તો ભલે. અરે જમનાબેન, તમે જેમ કહેશો તેમ અમે કરવા તૈયાર છો, પણ અમને માફ કરો. માં, હું તારો દીકરો છું. જેમ હું તારો દીકરો છું ને તને મારા પ્રત્યે લાગણી છે ને, એમ આ પણ એનો દીકરો છે. માં, એની સામું જો, એની હાલત કેવી થઈ ગઈ છે. અને જમનાબેન, આજથી તમારા દીકરાની બધી જવાબદારી હું લઉં છું. તમે મારા દીકરા સામે જોવો. જો હવે હું તો તમને માફ કરી દઉં, બરાબર, પણ પહેલા મારી મેલડીને હું અરજી કરું છું. જો મારી મેલડી માફ કરે અને હું મારી મેલડીને મને અરજી કરું કે માં, આજે તું માં છે તો માં, આ એક માનો દીકરો જ છે. માં, મારતો આ વ્યક્તિએ માર્યો મારા દીકરાને, પણ એમાં આ બાળકનું માં શું વાંક છે? માં, હું તને 2 હાથ જોડીને અરજી કરું છું મારી માડી કે એને માફ કરી દે. માં, એને માફ કરી દે. માં, માફ કર, એને માફ કર. માફ કર હવે. માં, એને માફ કરી દે. એમને માફી પણ માગી લીધી માડી, એને માફી પણ માગી લીધી. માં, એને માફ કરી દે. માં મેલડી, દીકરાને સારું કરી નાખજે. માં, સારું કરી નાખજે. એ માં મેલડી, માં. મમ્મી, બેટા, બેટા, પપ્પા, હા બેટા, આજે થઈ ગયું. માં મેલડીની મેર છે. મારો દીકરો સાજો થઈ ગયો. મારો દીકરો સાજો થઈ ગયો. મારો દીકરો સાજો થઈ ગયો. પપ્પા, મમ્મી, મને ખા મળી. મારા દીકરા જમનાબેન, આજે તમને સમજાયું ને કે જ્યારે આપણા ઘરમાં આપણા જ દીકરા સાથે આવું થાય ને ત્યારે જ આપણાને ખબર પડે કે કોઈની વેદના શું છે. કોઈ દિવસ કોઈ ગરીબની હાય ના લેવી કે કોઈના ગરીબ ઉપર હાથ ના ઉપાડવો. ભાઈ, સાચી વાત છે જમનાબેન. આજ પછી કોઈ ગરીબને કે કોઈને પણ હાથ ઉપાડીશ નહીં હું. બોલો મેલડી માતાજી જય. જો વિક્રમભાઈ, હું તમને એક વાત કહું. કોઈ પણ ગરીબ હોય કે અમે જ છીએ, એમને કોઈ હથિયાર ઉપાડવાની જરૂરત ના પડે ભાઈ. પણ એમનું ખરું હથિયાર તો એમની ઓતેડાની ઓરતાની માતા જ હોય કે એમનો ન્યાય લઈને પાછી આવે. ભાઈ, સાચી વાત છે જમનાબેન, સાચી વાત છે તમારી. આજે અમારું હથિયાર બની માં મેલડી અને આજે મારો ન્યાય લાવી. જય મારી માં મેલડી. આવા ને આવા કામ કરજે ઘરે એકલા મારી. જમનાબેન, હા ભાઈ, આજથી તમારા દીકરાને ટોટલ જવાબદારી મારી રહેશે અને તમારા ઘરનો ટોટલ કરિયાણાનો ઘર સામાન બધો ટોટલ જવાબદારી મારી રહેશે અને આજથી તમારો દીકરો મારી સાથે જ રહેશે. તમારો આભાર ભાઈ.
વિક્રમ કાકા તમારો ખૂબ ખૂબ આભાર. અને આ બધું માં મેલડીની કૃપાથી જ થયું છે હો. બોલો મેરડી માત જય